નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાત પોલીસની જે ભરતી આવી છે તેનું ફોર્મ કેવી રીતે ભરવાનું તેના માટે તમારા માટે હું વિડીયો લઈને આવ્યો છું. તો તમારે ફોર્મ શરૂઆતથી લઈને અંત સુધી કેવી રીતે કમ્પ્લીટ કરવાનું છે તેના સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડીશ. ફોર્મ ભરતા પહેલાં આપણી જોડે કયો કયો ડોક્યુમેન્ટ અથવા શું શું જરૂરિયાત પડશે તો જોઈ લઈએ. આધાર કાર્ડ જોઈશે, જાતિનું પ્રમાણપત્ર, ધોરણ 12ની માર્કશીટ જો પોલીસ લોકરક્ષકની જે પોસ્ટ માટે કરવાના હોય છે LRD માટે, અને જો PSIની પોસ્ટ માટે તમે એપ્લાય કરવાના હોય તો ગ્રેજ્યુએશન માર્કશીટ પણ જોઈએ, અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે તો તે પણ જોડે રાખજો. પછી એક આપણે JPG ફોર્મેટમાં ફોટો રાખવાનો છે જેની લંબાઈ 5 સેન્ટીમીટર અને 3.6 સેન્ટીમીટર પહોળાઈવાળો, અને એક તમારી સાઇન કરેલી સિગ્નેચર 15 KB કરતાં ઓછી જે સાઇઝ ધરાવતી હોય એ એક સિગ્નેચર રાખવાની. પછી આપણે એક ઈમેલ આઈડી જે તમે રેગ્યુલર યુઝ કરતા હોઈએ, અને એક મોબાઈલ નંબર તમારો ચાલુ જે OTP આવી શકતો હોય એવો. બરાબર, આટલી વસ્તુ તમારી જોડે હોવી જોઈએ. ચાલો આગળ જોઈએ. અહીંયા આપણે કેટલી ભરતી આવી છે તે અહીંયા કોષ્ટક દર્શાવ્યો છે. કુલ આપણે 13,591 જેટલી જગ્યા આવી છે, જેમાં અલગ અલગ પોસ્ટ વાઇઝ જગ્યાઓ દર્શાવી છે અને કેટેગરી વાઇઝ પણ દર્શાવેલી છે. ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં આપણે ગૂગલ ઓપન કરવાનું છે, ક્રોમ બ્રાઉઝર જેમાં ગૂગલ આવશે તો ત્યાં આપણે સર્ચ કરવાનું છે ઓજસ. આટલું ટાઈપ કરશો એટલે આ રીતના એક વેબસાઇટ ખુલી જશે. બરાબર, ઓજસ જે સૌ પ્રથમ પહેલા નંબરની જે વેબસાઇટ છે એના પર આપણે જવાનું છે. ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ નીચે લિંક આપી છે, આના પર ટચ કરશો એટલે આપણું પેજ ખોલી જશે આ રીતનું. અહીંયા આપણે જે મિત્રોએ ઓલરેડી ઓજસ પર રજિસ્ટ્રેશન કરેલું છે તેમને રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહીં, પરંતુ કેટલાક નવા ઉમેદવાર હોય છે તેમને રજિસ્ટ્રેશન કરવું પડે છે. એકવાર રજિસ્ટ્રેશન કરી દેશો પછી તમારે ડાયરેક્ટ જ એપ્લાય કરવાનું રહેશે. તો અહીંયા રજિસ્ટ્રેશન ઉપર તમે ક્લિક કરશો. બરાબર, અહીંયા રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી અને એપ્લાય પર કરશો. અહીંયા એગ્રી પર કરી અને આગળ જવાનું છે. બરાબર, એપ્લાય પર કરશો પછી એગ્રી કરવાનું છે. એગ્રી કરી અને અહીંયા તમારી ડિટેલ ભરવાની છે. આપણે રજિસ્ટ્રેશન માટેની છે, અને પછી ફોર્મ કેવી રીતે ભરવાનું એ પાછળથી બતાવું છું તમને. તો અહીંયા તમારે MR જો બોಯ್સ હોય તો MR, અને છોકરી હોય તો મિસ. અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે. સરનેમ તમારી ટાઈપ કરી દેવાની છે, ફર્સ્ટ નેમ અને ફાધર નેમ અથવા હસબન્ડ નેમ. મધર નેમ ટાઈપ કરવાનું છે. અહીંયા તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ કે ફિમેલ. જેન્ડર સિલેક્ટ થયા પછી તમારે અહીંયા બર્થ ડેટ ટાઈપ કરવાની છે. બર્થ ડેટ નાખ્યા પછી અહીંયા મેરિટલ સ્ટેટસ એટલે કે તમે મેરિડ છો કે અનમેરિડ છો તે અહીંયા સિલેક્ટ કરવાનું છે. પછી તમારી કેટેગરી, કઈ કેટેગરીમાં તમે આવો છો તે ટાઈપ કરવાનું છે. કેટેગરી સિલેક્ટ કરશો એટલે તમારે જે કાસ્ટ વાઇઝ જે કાસ્ટ સર્ટિફિકેટ હશે તો તેની વિગત અહીંયા ભરવાની થશે. પછી આવે છે તમારું એડ્રેસ. આપણે એડ્રેસ અહીંયા નાખી દેવાનું છે. પહેલું આપ્યું છે પરમનન્ટ એડ્રેસ, પછી સ્ટેટ સિલેક્ટ કરવાનું, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું અને તાલુકો. પછી તમારો પિનકોડ નાખી દેવાનો. પછી બીજું આપ્યું છે પરમનન્ટ એડ્રેસ. અહીંયા પરમનન્ટ એડ્રેસ નાખી દેવાનું, બને ત્યાં સુધી એક જ નાખજો. પછી સ્ટેટ સેમ આવી જશે, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ, અને પછી આપણે મોબાઈલ નંબર નાખવાનો જે ચાલુ હોય, OTP તમે રેગ્યુલર યુઝ કરતા હોય એ મોબાઈલ નંબર નાખવાનો છે. પછી ઈમેલ આઈડી, અને ફરી મોબાઈલ રીટાઈપ કરવાનો છે, અને ઈમેલ પણ ફરી નાખવાની છે. આટલું કર્યા પછી આપણે અહીંયા નેશનાલિટી સિલેક્ટ કરવાની છે. તો આપણે ઇન્ડિયન આવશે તો ઇન્ડિયન સિલેક્ટ કરી લઈશું. એના પછી નીચે જવાનું છે. નીચે આપણે અધર ડિટેલ્સ એટલે કે અન્ય માહિતી. જો તમે રમત ગમતના વધારે ગુણ ધરાવતા હોય તો યસ કરજો, અથવા નહીં ધરાવતા તો નો કરજો. એના પછી નીચે જોવાનું છે. અહીંયા
અ, વિધવા અહીંયા નો જ આવશે. પછી એક સર્વિસ એક સોલ્જર એટલે કે આર્મી અથવા એર અથવા ફોર્સ એટલે કે તમે એક સર્વિસમેન છો, હા તો યસ અને ના તો નો. યસ હોય તો અહીંયા એને લગતી ડિટેલ ભરવાની છે. પછી આવશે આપણે કરંટ વર્કિંગ ઇઝ ગવર્મેન્ટ સ્ટેટ ઓફ ગવર્મેન્ટ એમ્પ્લોય. ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય એટલે કે તમે ગુજરાત રાજ્યના કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય છો, યસ કે નો. તો અહીંયા નો આવશે. પછી નીચે જોવાનું છે આપણે ભાષાની માહિતી આપવાની છે. અહીંયા 3 લેંગ્વેજ આપી છે, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. આ ત્રણે ત્રણમાં સિલેક્ટ યસ યસ કરી દેવાનું છે. રીડ એટલે કે વાંચી શકીએ છીએ, લખી શકીએ છીએ અને બોલી શકીએ છીએ. આ ત્રણે ત્રણમાં સિલેક્ટ કરી લેવાનું છે. પછી અહીંયા વધારાની માહિતી આપી છે, નીચે જોવાનું છે. એ માહિતી વાંચવાની. પછી આપણે ફોટો અપલોડ કરવાનો છે. અહીંયા જેમ 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેમી પહોળાઈ વાળો 15 કેબીથી વધારે નહીં એ હોય એવો ફોટો અપલોડ કરવાનો છે. પછી તમારી સિગ્નેચર અપલોડ કરવાની છે. એના પછી અહીંયા યસ સિલેક્ટ કરી અને આ કેપ્ચા નાખીને સેવ કરી લેવાનું છે. એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને રજિસ્ટ્રેશન નંબર આવશે એ નોટ કરી લેવાનો છે. પછી આપણે હવે એપ્લાય કરવા માટે એકવાર રજિસ્ટ્રેશન થઈ જશે પછી આપણે અહીંયા એપ્લાય કરવા માટે ઓનલાઈન એપ્લિકેશન પર જવાનું છે અને અહીંયા એપ્લાય કરવાનું છે. એપ્લાય કરશું એટલે અહીંયા ઓપ્શન આવશે. અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે તમારે. ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ આ બે સેકન્ડ નંબરનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો છે. જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, બરાબર. આ સિલેક્ટ કરશો એટલે આવું પેજ આવી જશે. અહીંયા જે આપણે જે નોટિફિકેશન છે એ બતાવશે. ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સંવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડર 2025-26. તો આના ઉપર અહીંયા તમારે આની ડિટેલમાં માહિતી જોઈતી હોય તો અહીંયા ડિટેલ ઉપર ચેક કરશો એટલે તમને ડિટેલમાં માહિતી મળશે. અને અહીંયા આપણે એપ્લાય પર કરવાનું છે. એપ્લાય પર કરીશું એટલે આવું પેજ ઓપન થશે. અહીંયા પણ આપણે ડિટેલ ચેક કરવી હોય તો અહીંયાથી માહિતી મળી શકે છે. અહીંયા એપ્લાય પર કરી દેવાનું છે. એના પછી આવું પેજ ખુલી જશે. જે આપણે રજિસ્ટ્રેશન કરેલું હોય છે જે મિત્રોને એનું ઓલરેડી એમની પાસે રજિસ્ટ્રેશન નંબર હશે અને જે મિત્રોએ નવું રજિસ્ટ્રેશન કર્યું હશે તો તેમનો રજિસ્ટ્રેશન નંબર આવ્યો હશે. તો એ રજિસ્ટ્રેશન નંબર અહીંયા નાખવાનો રહેશે. પછી તમારી જન્મ તારીખ અહીંયા નાખશો. પછી એટલું બંને વસ્તુ નાખશો. એના પછી અહીંયા એપ્લાય વિથ OTR પર કરશો એટલે નવું પેજ ઓપન થશે. જે પેજ આવું આ રીતના ઓપન થશે. જેમાં અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. જો તમે પીએસઆઈ માટે એપ્લાય કરતા હોય તો પહેલા નંબરનું છે પીએસઆઈ કેડરમાં સિલેક્ટ કરજો. અને ફક્ત લોકરક્ષક કેડર માટે સિલેક્ટ કરતા હોય તો અહીંયા સેકન્ડ નંબર બીજા નંબર પર છે તેના ઉપર સિલેક્ટ કરજો. અને આ બંને માટે તમારે એપ્લાય કરવું છે તો બોથ પીએસઆઈ એન્ડ લોકરક્ષક કેડર એટલે ત્રીજા નંબરનું જે છે તેના પર સિલેક્ટ કરજો. જે લોકો 12 પાસ છે તેને લોકરક્ષક કેડરમાં સિલેક્ટ કરવાનું રહેશે અને ગ્રેજ્યુએટ છે એને બોથ એટલે કે બંનેમાં એપ્લાય કરી શકશે. પછી અહીંયા આપણી જે ફર્સ્ટ ટાઈમ લોગિન રજિસ્ટ્રેશન કર્યું હશે એ ટાઈમની જે માહિતી હશે એ ઓલરેડી અહીંયા આવી જશે. નીચે જોવાનું છે. નીચે આ બધી જ માહિતી હશે. કઈ સુધારા વધારા કરવાના તો તમે કરી શકો છો. પછી અહીંયા અધર ડિટેલ અહીંયા બી આવી જશે. રજિસ્ટ્રેશન ટાઈમે જ આપણે ફક્ત અહીંયા એ જે એજ્યુકેશન ડિટેલ છે એ અહીંયા ભરવાની થશે. તો અહીંયા પહેલામાં જો તમે લોકરક્ષક કેડર માટે એપ્લાય કર્યું છો તો તમારે 12માની માર્કશીટમાં જે પર્સન્ટેજ જે માર્ક્સ આવેલા છે તેના પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને અહીંયા ટાઈપ કરવાના છે. પછી તમારો ક્લાસ ફર્સ્ટ સેકન્ડ કયો પડ્યો છે એ જોવાનું, એ ટાઈપ કરવાનું છે. પછી બોર્ડ યુનિવર્સિટી અહીંયા ટાઈપ કરવાની રહેશે. પછી સ્ટેટ ગુજરાત જ આવશે. પાસિંગ યર અહીંયા સિલેક્ટ કરવાનું છે. પછી એક ટ્રાયમાં પાસ થયેલા છો બે એ અહીંયા લખવાનું છે. અને તમારી જે માર્કશીટ ઉપર શીટ નંબર હોય છે એ લખવાનો રહેશે. એવી જ રીતે સેમ જો તમે ગ્રેજ્યુએશન છો તો ગ્રેજ્યુએશનની પણ અહીંયા ડિટેલ ભરવાની રહેશે. એવી જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ અહીંયા ભરવાની રહેશે. પછી હવે છે અહીંયા નીચે ચેક
અહીંયા કશું ના કરવાનું. નીચે જોવાનું યસ અને નો. આ બધી બાહેધરી આપવાની છે. યસ કરી અને તમારે સેવ કરી દેવાનું છે. એના પછી તમારો જે એપ્લિકેશન નંબર છે એ અહીંયા જનરેટ થઈને આવી જશે. તમારું નામ અને તમારો એપ્લિકેશન નંબર. ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સંવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા બંને માટે એપ્લાય કર્યું હશે તો આ બંને આવશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક, એટલે બંને માટે. અથવા લોકરક્ષક માટે કર્યું હશે તો લોકરક્ષક જ આવશે. તમારો એપ્લિકેશન નંબર આવશે. એ એપ્લિકેશન નંબર તમારે કોપી કરી લેવાનો છે. અને પછી ફોટો તમે જો નવું રજિસ્ટ્રેશન કર્યું છે તો નવો જે અપલોડ કર્યો હશે તો અપલોડ સિગ્નેચર કે ફોટો અપલોડ કરવાની જરૂર નથી, પરંતુ તમારે ચેન્જ કરવું છે તો અહીંયાથી તમે ચેન્જ કરી શકો છો. અહીંયા તમારો એપ્લિકેશન જે નંબર મળ્યો આવ્યો હશે એ એપ્લિકેશન નંબર અને તમારી બર્થ ડેટ નાખીને ફોટો અને સિગ્નેચર અપલોડ કરી શકો છો. બરાબર, ચાલો. એના પછી આપણે જે એપ્લિકેશન નંબર હોય છે એ એપ્લિકેશન નંબર નાખવાનો છે, બર્થ ડેટ નાખવાની છે અને કેપ્ચા કોડ. આટલું 3 વસ્તુ નાખી અને આપણી અરજી કન્ફર્મ કરવાની રહેશે. ઓકે પર કરશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે. કન્ફર્મ થશે એના પછી આવું પેજ આવશે. અહીંયા તમારું નામ આવશે અને તમારો કન્ફર્મેશન નંબર આવશે. આ કન્ફર્મેશન નંબર છે એ સાચવીને રાખવો ખૂબ જરૂરી છે. જ્યારે પણ એક્ઝામ ફિઝિકલ એક્ઝામ અથવા રિટર્ન એક્ઝામ આવે એ ટાઈમે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે આ કન્ફર્મેશન નંબર જરૂરી હોય છે, એટલે સાચવીને રાખવું. બરાબર, તો અહીંયાથી તમારું ફોર્મ પોલીસ ફોર્મ કમ્પ્લીટ થશે અને અહીંયાથી તમે પ્રિન્ટ એપ્લિકેશન એટલે કે એપ્લિકેશન જે તમે એપ્લાય કર્યું છે એની પ્રિન્ટ અહીંયાથી કાઢી શકો છો અથવા તેનો સ્ક્રીનશોટ લઈ શકો છો. અને જે વિદ્યાર્થી મિત્રોને અમુકને ફી ભરવાની હોય છે એ અહીંયા નીચે પ્રિન્ટ એપ્લિકેશન એન્ડ પે ફીસ આના ઉપર ક્લિક કરશો અને તમારો જે કન્ફર્મેશન નંબર છે એ નંબર નાખશો અને તમારે જે જે મતલબ જે પોસ્ટ માટે એપ્લાય કર્યો છે એ સિલેક્ટ કરવાનું છે. એના પછી કન્ફર્મેશન નંબર નાખવાનો છે અને બર્થ ડેટ આટલું નાખશો અને કેપ્ચા કોડ નાખી અને તમે ફી પે કરી શકો છો ઓનલાઈન અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા કરી શકો છો. અહીંયાથી પણ તમે તમારું ફોર્મ પ્રિન્ટ કરી શકો છો. બરાબર, તો આ રીતે આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું ફોર્મ એપ્લાય કરી શકાય છે. ચાલો, તો અહીંયા સુધી બન્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો.